જય સ્વામિનારાયણ. આજના દર્શન જય ગજાનંદ ગણપતિ મહારાજ, જય કષ્ટભંજન દેવ. જય સ્વામિનારાયણ. બધું જ નસીબ પર ના મૂકી દેવું, કંઈક આપણે પોતે કરી લેવું. નસીબમાં હશે તો મળી જશે, પણ મહેનત કરશો તો જે નહીં હોય તે પણ મળી જશે. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. સત્યમે વિજેતા સિદ્ધેશ્વર મહાદેવની જય. જો આ મરચું રોજે રોજ સૂકવવાનું અને રોજે રોજ ખંડાવા મોકલાવવાનું. કાયમી એક દારૂ સખત કામ ચાલુ છે મરચાનું. કારણ કે મરચું સુકાય નહીં ત્યાં ઊંધી ખંડાય, અને ઓલી ઘંટીમાં જતું હોય તો ભેજવાળું બધું પાવડર થઈ જાય. પણ આપણે એ ઘંટીમાં કરાવતા નથી, એટલે જેટલું જેમ સુકાતું જાય એમ કાયમી ખાંડવા મોકલવું પડે. અહીંથી રિક્ષા મોકલવી છે સ્પેશિયલ. હા, 60 કિલોમીટર જાય. 60 કિલોમીટર જાય, ખંડાઈ કમ્પ્લીટ થઈને પાછું આવે. આટલા વિસ્તારમાં ક્યાંય નથી. આટલા વિસ્તારમાં ખાંડણીયા ક્યાંય નથી. અને અમુક ક્યાંક હોય કદાચ તો એ 1-2 ખારંડિયા હોય તો 1-2 ખારંડિયામાં આટલા સ્ટોકમાં મરચું કોઈ દિવસ ખંડાય નહીં. એ આપને ખબર પડતી હોય અને બધાને ખબર પડતી હોય એટલું. અને આની પાસે તો 50 ખાંડણીયા છે. તારું લાયન છે લગભગ 80 ફૂટમાં સખત ખાંડિયા ચાલે છે અને 24 કલાક ચાલે છે. કે સવાર પર થોડુંક ઠંડુ હવામાન થાય, ભેજ આવે ત્યારે 2 કલાક માંડ બંધ રહી છે. બાકી સખત ચાલુ છે અને આપણું જ કામ ચાલુ છે. બધી વસ્તુ આપણી જ ત્યાં ખંડાય છે. હળદર, ધાણા જીરું બધું કમ્પ્લીટ. જો અત્યારે રિક્ષા આવી છે હા, એટલે ઓલું કાલે હુકવેલું મરચું લઈ જાય, ધાણા જીરું, હળદર ને બધું. અને આવડું આ પાછું દળાઈને આવ્યું હોય છે એને પેક કરશું. એને પેક કરશું. અને ખારંડિયા છે 2 થી 5 ખારંડિયામાં કોઈ દિવસ મરચું ખંડાય નહીં આટલા સ્ટોકમાં. કારણ કે ખારંડિયા જો એ ઝાઝા મરચું હોય આપણે ઝાઝું, એટલે એ રીતનું આયોજન કરાય. પણ કાલ આપણે ખબર જ છે ને, હા, સુરત વાળા બેન ના ઓર્ડર કેવડા બધાના order આખા સોસાયટી ને અહીંયા કાર્ય હોય સોસાયટીના. એટલે આપણે ભરપૂર માત્રામાં કામગીરી ચાલુ જ છે. જો આ મરચા દરરોજ હુકવી જ દેવાના. મરચા કાંઈ નહીં ફૂંકવાના, એવું નહીં કે આ જો એટલા હુકવી દીધા તો પૂરું થઈ ગયું. પણ એક આપણા માઇન્ડથી આપણે સમજીએ કે 5 ખાંડિયા હોય અને એમાં મરચું ખંડાતું હોય તો એ કેટલું ખંડાય એમ આપણા માઇન્ડથી આપણે ખબર પડવી જોઈએ કે આટલામાં આટલા સ્ટોકમાં મરચું ખંડાય નહીં. 80 ફૂટમાં સખત ખારંડિયા ચાલે છે તોય પોગી શકતા નથી એ લોકો આપણા કામમાં. કે આપણે સખત એને કીધું છે કે 24 કલાક, અને રાતે પણ આપણો આટો હોય છે. ત્યાં રાત રોકાઈએ છીએ, ત્યાં રહીએ છીએ, અને આપણા કામ માટે પાછા સવારમાં વહેલા આવી આવીએ છીએ. અહીંથી પાછું મરચું ભરી દઈએ, ત્યાંથી ભરીને લેતા આવીએ. એ રીતે જ આખું કામકાજ ચાલે છે. કારણ કે એને ખંડાઈ જાય પછી ચાળવું પડે. ચાળ્યા પછી એને કમ્પ્લેટ જે વધનું નીકળતું જતું હોય જાડું મરચું જે છે એ પાછું નાખવું પડે. એટલે સખત ચાલુ રહે તો એટલી માત્રામાં મરચું ખંડાય. અને જો સતત મરચાનું કામ ચાલુ હો, હુકવવાનું. હા, આખો દિવસ તપે, ઘાર નીકળી જાય, ખખડી જાય, પછી હાવ. કટા ભરાય. પછી કટ્ટા ભરાય ને પછી જવા દેવાનું. તો ભાભીના ઢોકળા હો, ખાટિયા ઢોકળા ને ભાભી કેવાક બનવાના છે? તમારે જમવાનું છે ને છાકી લેજો. એમને તમને ખબર હોય ને કેવાક બનશે. જો વાહ ભાઈ વાહ, સુપર બન્યા હો. વાહ સુપર હો, પણ કાંઈ ઘટે નહીં એમ. આ તો વરાની દાળ એમ બની હતી હો. હા. દાળ બનાવી હતી વરાની દાળ જેવી એમ. કંદોય ટૂંકા પડે. હા, અને આપણે ફૂલ્યા છે હારા હો. ભાભી કેમ દાંત કાઢ્યા? મસ્ત હા, સરસ. જો હાઈ ક્લાસ ફૂલ્યા. એવું એવું બોલવાનું હોય. હું હવે દાંત જ કાઢે. પછી જાણું મને સાંભળી ગયું કે ફૂલ્યા છે હારા એમ. ઢોકળા એટલે ઢોકળા. ઢોકળાય ફૂલ્યા ને ભાજી ફૂલ્યા. ઢોકળા કેમ બન્યા છે બાકી? હા
બા હાવ. કેમ બનાવ્યો ભાભીએ ઢોકળા આજ? અરે બહુ સરસ. પોસા રોજ એવા ને હા હો. જો આજે આવ્યા છીએ અમે વાડીએ જે આપણે કે જૂની પરંપરા કે દેશી ડોડા, અત્યારે તો ઘણો ખરો બિયારણમાં ડિફરન્સ આવી ગયો અને આપણે જે અમેરિકાના ડોડા કહેવાય છે એ ડોડા લોકો આપણે બધા ખાઈએ છીએ કે જંગલી પ્રાણીના લીધેથી આપણે અહીંયા કોઈ દેશી ડોડા વવાતા નથી, પણ આપણે નિકુંજભાઈની વાડીએ આ દેશી ડોડા વાવ્યા છે અને કેવા કે જે જૂની સિસ્ટમને જૂની પદ્ધતિથી વાવેલા છે, એટલે જે એ સમયમાં કે આજથી 30 વર્ષ પહેલાં જે ડોડા થતા એ ડોડા થાય છે પાછા. જોઈ લો કેટલા મસ્ત છે. અમેરિકા નથી, આ દેશી ડોડા છે. જો અહીંથી અમે આ જરાક દાણા ખોલીને જોયું તો આ દેશી મકાઈ છે કે જે આપણે કાઠિયાવાડમાં વધારે પડતી ખવાતી હા દેશી મકાઈ, ઈ મકાઈ છે. અને દેશી ડોડા જેવો અમેરિકન ડોડો મીઠો લાગે નહીં, એટલે ઘણા બધા આપણે સિઝન હોય ત્યારે કહે છે કે દેશી ડોડા હોય તો કહેજો, પણ અમારે નિકુંજભાઈએ અને ઓર્ગેનિક પદ્ધતિથી દેશી ડોડાનું ઉત્પાદન લે છે અને ડોડા વેચે પણ છે. તો આજે અમને નિકુંજભાઈનું બહુ એવું કહેવાનું હતું કે તમે એક ફેરું ડોડા ખાવા આવો, એટલે આજે અમે સ્પેશિયલ નિકુંજભાઈની વાડીએ ડોડા ખાવા આવ્યા છીએ. કે પહેલાં જે કંઈ સિંગ વાવતા કે તલ વાવતા કે ઉત્પાદન નોખા લેતા ત્યારે એમાં ચાટો નાખતા, એટલે ચાટો એટલે કે કોક છોડવો હોય મકાઈનો, એમાં જે ડોડા જામતા એ જ ડોડા અત્યારે અહીંયા થયા છે. પણ ડોડા એક નંબર ડોડા છે, બહુ મસ્ત ડોડા, સ્વાદ મીઠો અને સુપર ડોડા નિકુંજભાઈએ ઉત્પાદન લે છે. અને થોડી માત્રામાં નથી, આમ તમારી નજર જાય ત્યાં સુધી જોઈ લ્યો કે ડોડાનું ઉત્પાદન એ લે છે. અને આ ચારો છે ગૌ માટે, હા, એ રચકો. organic. હા ગાયો માટે ચારો છે એ ઓર્ગેનિક છે. અને ખેડૂત કે જે ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરે છે એ સારામાં સારું ઉત્પાદન લઈ શકે છે. એટલે જો કેટલું મસ્ત મકાઈનું ઉત્પાદન લીધું છે નિકુંજભાઈએ, અને સરસ રીતે એની દેખરેખ કેવી સારી છે, એની ચાકરી સારી છે, બહુ મસ્ત રીતે ઉત્પાદન લે છે અને ઘણા સમયથી લેતા આવે છે. અને આપણે આગળ આવ્યા હતા ને, આગળ આપણે બતાવ્યું હતું ત્યારે તો બધું કેટલું બધું અલગ અલગ પાક વાવ્યા હતા કે જો આની અંદર ઝેરી દવા છટાતી હોય તો આવી રીતે આમ તમે કરો ને તો જીવાત ક્યાંય ઉડે નહીં. આ જુઓ, આ ઉડે છે, ઝેરી દવા હોય તો આનું નાશ પામે. એટલે મસ્ત રીતે નિકુંજભાઈએ ડોડાનું ઉત્પાદન લે છે અને સારા એવા ક્વોલિટી વાઇઝ વસ્તુ પકાવે છે. જોઈ લો, ડોડા એટલે ડોડા છે હોય ને. કઈ ઘટે જ નહીં એવા ડોડા. એક જોવો એક ભૂલો, ઠેક થી ઠેક સુધી મસ્ત